Hello everyone. Today we have to start next chapter number 4. હવે ચેપ્ટર નંબર 4 છે એમાં તમને પોલિનોમિયલ જે રિંગ છે પોલિનોમિયલ રિંગ પછી પોલિનોમિયલ રિંગના જે પ્રોપર્ટીઝ છે એના સમ માટેની એના પ્રોડક્ટ માટેની પછી ડાયમેન્શન ઓફ પોલિનોમિયલ રિંગ એ બધી જે પ્રોપર્ટી છે એના વિશે ડિસ્કસ કરશું. અત્યારે જે આપણે આ ટોપિક વિશે ડિસ્કસ કરવાનું એ છે ક્વાટર્નિયન્સ. હવે ક્વાટર્નિયન્સ છે એમાં શું હોય તો કે આપણે જે 11-12 સાયન્સ છે એમાં 12 સાયન્સમાં તમારે વેક્ટર સ્પેસ અને 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી છે એ ચેપ્ટર આવતા. એમાં એને આપણે સદિશ બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ એવું ચેપ્ટર જે છે એના જ વિશે આજે ડિસ્કસ કરવાની છે. હવે આ જે ક્વાટર્નિયન્સ છે એ ખરેખર છે શું, પહેલાં તો એની આપણે થિયરી જોઈ લઈએ, પછી આપણે એના એક્ઝામ્પલ છે એક્ઝામમાં કઈ રીતે પૂછાય એના વિશે ડિસ્કસ કરશું. તો હવે તે ક્વાટર્નિયન છે એમાં 3 ડાયમેન્શનલ છે એની વાત કરવાની હોય. એક્સ કોઓર્ડિનેટ, વાય કોઓર્ડિનેટ અને ઝેડ કોઓર્ડિનેટ, એ રીતના એક્સ વાય ઝેડ 3 એક્સિસ એમાં આવતી હોય. તો હવે ક્વાટર્નિયન્સ છે એને શું કહીએ આપણે, ધારો કે અહીંયા R4 લઈએ, આને શું કહેવાય, ક્વાટર્નિયન્સ કહેવાય. હવે ક્વાટર્નિયન્સ હશે એના જે પોઈન્ટ હોય, પોઈન્ટ કઈ રીતના એક્સપ્રેસ કરવાના હોય તો એમાં પોઈન્ટ હશે, એમાં x શું હશે, એની કોન્સ્ટન્ટ વેલ્યુ હશે. તો કોન્સ્ટન્ટ વેલ્યુ અહીંયા 1 2 3 4 -3 -4 એ રીતના કોઈ પણ આપેલી હોય તો એમાં જે કોઓર્ડિનેટ હશે એની વેલ્યુ લખવી હોય તો એ કઈ રીતના લખાશે, કોન્સ્ટન્ટ જે છે એ હંમેશા ફર્સ્ટ પ્લેસ ઉપર લખવામાં આવશે. તો અહીંયા 1 હશે તો 1, અહીંયા 2 હોય તો 2, અને એના એક્સ ડાયમેન્શનલ, વાય ડાયમેન્શનલ અને જે ડાયમેન્શનલ હશે એના જે કોઓર્ડિનેટ હશે એ શું હશે, 0. એ જ રીતના નેક્સ્ટ આઈ કેપ, આને શું વચાય, આઈ કેપ. આઈ કેપ હોય એ ખરેખર જનરલી આપણે એક્સ કોઓર્ડિનેટ હોય એ એક્સપ્રેસ કરતો હોય. તો અહીંયા આઈ કેપ મીન્સ કે અહીંયા જે હશે એ ખાલી એક્સ કોઓર્ડિનેટની વેલ્યુ કંઈક આપેલી હશે, બાકી બધા હશે એ શું હશે, 0. એટલે અહીંયા શું લખી શકાય, 0 પછી 1 0 અને 0. ફર્સ્ટ હોય એ શું હોય, કોન્સ્ટન્ટ માટે હોય. સેકન્ડ હોય એ એક્સ કોઓર્ડિનેટ, વાય કોઓર્ડિનેટ અને ઝેડ કોઓર્ડિનેટ. એ જ રીતના નેક્સ્ટ જે આવશે એ શું આવશે, જે કેપ. તો એના જે કોઓર્ડિનેટ હશે એ શું બનશે, 0 0 1 અને 0. એ જ રીતના કે કેપ, એના કોઓર્ડિનેટ 0 0 0 અને 1 આ રીતે લખવામાં આવે. તો હવે તમને ડાયમેન્શનલ આખી ભૂમિતિ જે આપેલી હોય એમાં કોઈ પણ એક પોઈન્ટ આપેલો હોય તો એ પોઈન્ટ માટે તમે કોઓર્ડિનેટ કઈ રીતના લખી શકો, તો એના માટે આપણે કોઈ પણ 2 પોઈન્ટ લઈએ. સપોઝ કોઈ એક પોઈન્ટ છે એને આપણે શું કહીએ, એ. તો એમાં એક કોન્સ્ટન્ટ વેલ્યુ અને એની 3 જે છે એ શું હશે, ડાયમેન્શનલ હશે. તો એના કોઓર્ડિનેટ લખવા હોય તો એ શું બનશે, આ પોઈન્ટના ફોર્મમાં શું હશે, A0 હશે, પછી A1 આઈ કેપ આવશે, પછી A2 જે કેપ, A3 કે કેપ. તો આ જે પોઈન્ટ છે R4 માંથી લીધેલ છે એવું કહેવાય, કારણ કે R4 છે શું એ ક્વાટર્નિયન્સ છે. તો એમાંથી જે પોઈન્ટ લીધેલા એ કંઈક આ ફોર્મમાં આપેલા હશે હંમેશા. ત્યાં તમને A0 A1 A2 A3 છે એ શું હશે, કોઈ પણ ઇન્ટીજર હશે એની વેલ્યુ તમને આપેલી હશે. ને આઈ કેપ, જે કેપ અને કે કેપ છે એ શું બતાવે છે, એની ડાયમેન્શન દર્શાવશે. હવે એ જ રીતના બીજો કોઈ પણ પોઈન્ટ લઈએ બી, તો એને કઈ રીતે એક્સપ્રેસ કરી શકાય, B0 પ્લસ B1 આઈ કેપ પ્લસ B2 જે કેપ પ્લસ B3 કે કેપ. તો આ પોઈન્ટ છે એ પણ આ ફોર્મમાંથી લીધેલ છે એવું કહેવાય. તો હવે કોઈ પણ 2 પોઈન્ટ આપેલા હોય તો એની પ્રોપર્ટી છે ક્વાટર્નિયન્સ છે એના એક્ઝામ્પલ માટે કઈ રીતે ઉપયોગી છે આપણે એની પ્રોપર્ટીઝ પહેલાં તો જોઈએ. તો હવે એની પ્રોપર્ટીઝ છે, અહીંયા જે ડાયમેન્શન હશે શું હશે, 3 ડાયમેન્શનલની વાત કરવામાં આવે છે. તો અહીંયા આપણે 3 ડાયમેન્શનલ લખીએ, અહીંયા જે વેક્ટર્સ છે એને શું કહીએ, કે કેપ, એના આઈ કેપ, અને થર્ડ જે વેક્ટર છે એને શું કહીએ, જે કેપ. હવે અહીંયા એક્ઝામ્પલમાં છે
આગળ આપણે જ્યારે કોમ્પ્લેક્સ એનાલિસિસ છે એમાં કોમ્પ્લેક્સ નંબર કયા ફોર્મમાં હોય એ આપણને ખ્યાલ છે. કોમ્પ્લેક્સ નંબર કોઈ પણ આપણે ઝેડ લઈએ તો એ કોમ્પ્લેક્સ નંબર ઝેડ હોય કયા ફોર્મમાં હોય, એ પ્લસ આઈ બી આ ફોર્મમાં હોય. જ્યાં એ હશે એ શું હશે, કોઈ પણ રિયલ પાર્ટ છે, અને બી જે હોય એને શું કહેવાય, ઇમેજનરી પાર્ટ કહેવાય. ત્યાં અહીંયા આઈ કેપ છે એની વેલ્યુ શું હોય આપણને ખ્યાલ છે, આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ √-1 અથવા તો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીંયા પણ એ જ છે સેમ. આઈ કેપ છે એનો સ્ક્વેર હશે એ શું મળશે, -1. એની વેલ્યુ શું હોય, -1. એ જ રીતના જે કેપ સ્ક્વેર ઓર કેસ કેપ સ્ક્વેર એ બધાની વેલ્યુ શું હશે, -1. તો એક્ઝામ્પલમાં જ્યાં આઈ કેપ સ્ક્વેર હોય ત્યાં આપણે એની વેલ્યુ -1 પુટ કરી શકીએ. એ જ રીતના આઈ કેપ ઇન્ટુ જે કેપ, તો આઈ કેપ ઇન્ટુ જે કેપ એ બંનેનું જો પ્રોડક્ટ હશે તો એનું જે મલ્ટિપ્લિકેશન હશે એ શું વેલ્યુ આપશે. તો અહીંયા આ જે ફિગર છે યાદ રાખવાની, અહીંયા 3 વેક્ટર આઈ, જે અને કે વેક્ટર આપણે લીધેલા છે. તો અહીંયા મલ્ટિપ્લિકેશન માટે હંમેશા શું યાદ રાખવાનું કે અહીંયા જો મલ્ટિપ્લિકેશન છે એન્ટી ક્લોકવાઇઝ કરવામાં આવે ત્યારે જે એની વેલ્યુ હશે એ કેવી મળશે, પોઝિટિવ મળશે. અહીંયા યાદ રાખવા માટે અહીંયા સાઈડમાં લખી શકીએ, એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે વેલ્યુ કેવી મળશે, પોઝિટિવ. અને ક્લોકવાઇઝ જ્યારે એનો પ્રોડક્ટ કરશો ત્યારે એ વેલ્યુ મળશે એ શું મળશે, નેગેટિવ મળશે. કઈ રીતે, એક્ઝામ્પલ લઈએ, આઈ કેપ ઇન્ટુ જે કેપ એવું આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો એ બંનેને જો પ્રોડક્ટ હશે હંમેશા શું આપશે, થર્ડ વેક્ટર જે હોય એ વેલ્યુ આપશે, એટલે કે કેપ મળશે. હવે પ્લસ મળશે કે માઇનસ એ અહીંથી ચેક કરી લેવાનું. તો અહીંયા જે આપણે પ્રોડક્ટ કર્યો એ કઈ રીતે એન્ટી ક્લોકવાઇઝ પ્રોડક્ટ કરીએ છીએ એની વેલ્યુ મળશે એ શું મળશે, પોઝિટિવ મળશે. તો અહીંયા શું મળશે, પ્લસ કે કેપ. એ જ રીતના સેમ જો જે કેપ ઇન્ટુ આઈ કેપ એવું આપેલું હોય, મીન્સ કે જે કેપ ઇન્ટુ આઈ કેપ, એટલે અહીંયા જે પ્રોડક્ટ છે એન્ટી ક્લોકવાઇઝ કરીએ છીએ તો એન્ટી ક્લોકવાઇઝ જે હોય ત્યારે જે વેલ્યુ મળશે એ શું મળશે, સોરી ક્લોકવાઇઝ કરીએ છીએ જે ઇન્ટુ આઈ એટલે ક્લોકવાઇઝ, તો એની વેલ્યુ શું મળશે, નેગેટિવ. એટલે એ મળશે થર્ડ વેક્ટર કે કેપ પણ કેવા મળશે, માઇનસ. એ જ રીતના બીજા ટર્મ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ, જે કેપ ઇન્ટુ કે કેપ. તો જે કેપ ઇન્ટુ કે કેપ એન્ટી ક્લોકવાઇઝ, તો એ શું મળશે, પોઝિટિવ અને થર્ડ વેક્ટર એટલે કે આઈ વેલ્યુ મળશે એની. એ જ રીતના કે કેપ ઇન્ટુ જે કેપ હોય તો એ શું મળશે, -આઈ કેપ. કે કેપ ઇન્ટુ આઈ કેપ હોય તો એ શું મળશે, જે કેપ. અને આઈ કેપ ઇન્ટુ કે કેપ એવું જો આપેલું હોય તો એ શું મળશે, -જે કેપ. હવે સેમ એ જ રીતના કોઈ પણ પોઈન્ટ જો આપેલો હોય તો પોઈન્ટ છે એનો મોડ છે એની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય. તો અહીંયા મોડ એ છે એ કઈ રીતના ફાઇન્ડ કરશું, તો એ પણ આપણે સેમ કોમ્પ્લેક્સ નંબરમાં જે રીતના ફાઇન્ડ કરતા હોય, કોમ્પ્લેક્સ નંબર માટે કોઈ વેલ્યુ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી આપેલી હોય તો મોડ z છે કઈ રીતના ફાઇન્ડ કરતા √a² પ્લસ b². આ રીતે ફાઇન્ડ કરતા, એટલે કે સ્ક્વેર રૂટમાં રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. તો અહીંયા પણ સેમ એ જ, જો કોઈ પોઈન્ટ છે એ આ પ્રકારે કંઈક આપેલો હોય તો એના માટે જે મોડ્યુલસ એ છે એની વેલ્યુ છે એ કઈ રીતે મળશે, √a0² પ્લસ a1² પ્લસ a2² પ્લસ a3². એ જ રીતના જો મોડ્યુલસ બી ની વેલ્યુ ફાઇન્ડ કરવી તો એ શું આવશે, √b0² પ્લસ b1² પ્લસ b2² પ્લસ b3². એના પછી નેક્સ્ટ કોન્જુગેટ એ, મીન્સ એ જે એ બારની વેલ્યુ જો ફાઇન્ડ કરવી હોય તો એ કઈ રીતના કરી શકાય. એ બાર મીન્સ અહીંયા આપણે કોમ્પ્લેક્સ નંબરમાં યાદ હોય તો ઝેડ બાર છે એને શું કહેતા, કોન્જુગેટ કોમ્પ્લેક્સ નંબર. એટલે કે કોઈ નંબર કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય એનો કોન્જુગેટ છે કઈ રીતના ફાઇન્ડ કરતા, ત્યાં જે ઇમેજનરી પોઈન્ટ હોય એની સાઇન હોય એ શું કરવાની, ચેન્જ કરવાની હોય, ખાલી ઇમેજનરી પાર્ટની. અહીંયા જે રિયલ પાર્ટ હોય એની સાઇન ચેન્જ કરવાની હોય નહીં. તો ઇમેજનરી પાર્ટ જો આ પ્રકારે આપેલો હોય એ પ્લસ આઈ બીના ફોર્મમાં હોય તો ઝેડ બાર છે શું મળે, a માઇનસ આઈ બી. એ રીતે ફાઇન્ડ કરતા. તો અહીંયા પણ સેમ એજ a બાર ઇઝ ઇક્વલ ટુ શું મળશે, કોન્સ્ટન્ટ વેલ્યુ હોય એની સાઇન ચેન્જ કરવાની હોય નહીં.
અહીંયા જે ઇમેજનરી પાર્ટ્સ બધા મળશે એ બધાની સાઇન ચેન્જ કરવાની. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. અહીંયા બધે પ્લસ આપેલું તો અહીંયા શું આવી જશે? A1i કેપ માઇનસ A2j કેપ માઇનસ A3 કેપ. એના પછી નેક્સ્ટ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ છે એ કઈ રીતના ફાઇન્ડ કરવા? એના માટે ફોર્મ્યુલા શું આવશે? A બાર ડિવાઇડેડ બાય મોડ્યુલસ A. એના માટેની શું આ ફોર્મ્યુલા છે એ પણ કોમ્પ્લેક્સ નંબરમાં આગળ શીખી ગયા છીએ. Z ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ Z બાર અપોન મોડ Z. એ ફોર્મ્યુલા ત્યાં પણ આવતી. તો Z એ ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો આ રીતના ફાઇન્ડ કરી શકીએ. હવે એના પછી એની જે પ્રોપર્ટીઝ છે સમ માટે અને પ્રોડક્ટ માટે એ આપણે ડિસ્કસ કરીએ. તો એ પ્રોપર્ટીઝ શું હોય? તો કે તમને કોઈ પણ બે પોઈન્ટ A અને B સપોઝ આ રીતના આપેલા હોય તો જો એ બંનેનો સમ કરવો હોય, સમ મીન્સ A પ્લસ B, તો એ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય? એ જે છે એની વેલ્યુ શું હોય? A0 પ્લસ A1i કેપ પ્લસ A2j કેપ A3 કેપ પ્લસ જે બી જે પોઈન્ટ આપેલો એ શું આપેલો હે? B3 કેપ. તો અહીંયા સમ છે એ કઈ રીતના થશે? સમ માટે જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એનો સમ કોન્સ્ટન્ટ વેલ્યુ સાથે આઈ કેપ જે છે એનો જે કોફિશિયન્ટ છે એનો સમ હશે બીજો જે પોઈન્ટ આપેલો એના આઈ કેપમાં જે છે એના કોફિશિયન્ટ સાથે. એ જ રીતના જે કેપના કોફિશિયન્ટનો સમ અહીંયા પણ જે કેપના કોફિશિયન્ટ સાથે એ રીતના સમ કરવામાં આવશે. તો અહીંથી મળશે શું? A0 પ્લસ B0 પ્લસ A1 પ્લસ B1 ઇન્ટુ આઈ કેપ. એ જ રીતના A2 પ્લસ B2 J કેપ એન્ડ A3 પ્લસ B3 કેપ. આ શું એના સમ માટે? એ જ રીતના એના પ્રોડક્ટ માટે આવશે. નો જે પ્રોડક્ટ હશે એ કઈ રીતના ફાઇન્ડ થશે? તો એના પ્રોડક્ટ માટે શું હશે? A ઇન્ટુ 2 કરીએ તો A0 પ્લસ A1i કેપ હવે એનું જે મલ્ટિપ્લિકેશન છે કઈ રીતના કરવામાં આવે? આપણે જનરલી કોઈ પણ બે બ્રેકેટ હોય એનું મલ્ટિપ્લિકેશન જે રીતના રિયલ નંબર માટે કરતા હોય એ જ રીતના અહીંયા પણ ફર્સ્ટ A0 છે એનું મલ્ટિપ્લિકેશન આ ચારેય નંબર સાથે, એ જ રીતના સેકન્ડ પછી A1 છે એનું મલ્ટિપ્લિકેશન ચારેય સાથે, એ જ રીતના A2નું, એ જ રીતના A3નું, એ રીતના મલ્ટિપ્લિકેશન કરવામાં આવે. તો અહીંયા ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન લખી નાખું. અહીં જે મલ્ટિપ્લિકેશન હશે એમાં જે કોન્સ્ટન્ટ વેલ્યુ હશે એ કઈ રીતના મળતી જશે? તો કોન્સ્ટન્ટ વેલ્યુ હશે એ અહીંથી શું મળશે? A0 ઇન્ટુ B0 પ્લસ A1 આઈ કેપનો મલ્ટિપ્લિકેશન B1 આઈ કેપ સાથે થશે તો આઈ કેપ ઇન્ટુ આઈ કેપ આઈ સ્ક્વેર બનશે અને આઈ સ્ક્વેર આઈ કેપ સ્ક્વેર હોય એની વેલ્યુ શું હોય? -1. તો આ સુધી જશે ત્યાં માઇનસ A1 ઇન્ટુ B1 એ રીતના માઇનસ A2 ઇન્ટુ B2 માઇનસ A3 ઇન્ટુ B3. આ જે મળશે શું મળશે? કોન્સ્ટન્ટ વેલ્યુ મળશે. એ જ રીતના સેકન્ડ હશે, સેકન્ડમાં શું આવશે? A0 B1 પ્લસ A1 અહીંયા તમે મલ્ટિપ્લિકેશન કરશો તો A0 છે એનું મલ્ટિપ્લિકેશન B1 સાથે થશે તો અહીં શું મળશે? A0 B1 આઈ કેપ. તો આઈ કેપ અહીંયા સામાન્ય લઈ લઈએ. એ જ રીતના A1
B1 I કેપ આવશે અહીંયા. એ જ રીતના અહીંથી શું મળશે, A2 J કેપ ઇન્ટુ B3 કેપ. તો અહીંયા J કેપ ઇન્ટુ K કેપ છે એ શું મળી જશે, I કેપ. તો ત્યાંથી I કેપ અહીંયા સામાન્ય લઈ શકીએ. એ રીતના મલ્ટિપ્લિકેશન કરતું જવાનું આગળ. તો એ રીતના અહીંથી કંઈક તમને J કેપ માટે વેલ્યુ મળશે, એમાંથી J કેપ સામાન્ય લઈ શકો. એ રીતના K કેપ્સ છે તો બધામાંથી K કેપ સામાન્ય લઈએ તો અહીંથી કંઈક વેલ્યુ મળશે. આ શું એનો મલ્ટિપ્લિકેશન માટે છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો આના એક્ઝામ્પલ હશે તમને એક્ઝામમાં કઈ રીતના આપેલા હશે. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. રાઇટ ડાઉન ઇન the following form into A1 plus A2 I cap plus A3 J cap plus A4 K cap. એટલે તમને જે એક્ઝામ્પલમાં જે ક્વેશ્ચન આપેલો એને આ ફોર્મમાં કઈ રીતના લખો અથવા તો કન્વર્ટ કરવાનો પૂછેલું છે. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એની ક્વેશ્ચન આપેલો I cap plus J cap into 4 plus 2 J cap minus K cap. તો હવે આ જે છે એને આ ફોર્મમાં આપણે લઈ આવવું છે. તો અહીંયા બંનેનું શું કરવાનું હોય, મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન છે એ કઈ રીતના થશે, પહેલાં I કેપ છે એનું મલ્ટિપ્લિકેશન આખા બ્રેકેટ સાથે કરીએ તો શું આવશે, I કેપ ઇન્ટુ 4 પ્લસ 2 J કેપ માઇનસ K કેપ. એ રીતના સેમ J કેપ છે એનું મલ્ટિપ્લિકેશન ઓલ બ્રેકેટ સાથે કરશું તો આ રીતના મળશે. તો અહીંથી 4 I કેપ અહીંયા શું મળી જશે, 2 I કેપ ઇન્ટુ J કેપ માઇનસ I કેપ ઇન્ટુ K કેપ. અહીંયા જે મલ્ટિપ્લિકેશન છે એ I કેપ ઇન્ટુ K કેપ એટલે કે ફર્સ્ટ I કેપ આવશે તો અહીંયા ફર્સ્ટ I કેપ જ લખશું. અહીંયા K કેપ ઇન્ટુ I કેપ છે એવું લખી શકાય નહીં, કારણ કે કમ્યુટેટિવ રૂલ છે એનું સેટિસ્ફાય કરશે નહીં. કારણ કે અહીંયા I કેપ ઇન્ટુ J કેપ અને J કેપ ઇન્ટુ I કેપ છે બંનેની વેલ્યુ હોય સરખી હોય નહીં, એટલે બંને અલગ અલગ હશે. એટલે આવું જ્યાં આપેલું હોય ત્યાં આ પ્રકારે લખી શકાય નહીં. એટલે અહીંયા I કેપ ઇન્ટુ K કેપ આપેલું હોય તો એ જ રીતના ફર્સ્ટ I કેપ લખશું, પછી K કેપ્સ. એ જ રીતના સેકન્ડ અહીંયા શું મળી જશે, 4 J કેપ પ્લસ 2 J કેપ ઇન્ટુ J કેપ માઇનસ J ઇન્ટુ K. હવે વેલ્યુ બધી પુટ કરતા જઈએ તો અહીંયા I કેપ ઇન્ટુ J કેપ છે એ શું મળી જશે, અહીંયા I કેપ ઇન્ટુ J કેપ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ, તો એ વેલ્યુ પોઝિટિવ મળશે અને શું મળશે K કેપ. તો અહીં શું આવી જશે 2K કેપ. એ જ રીતના I કેપ ઇન્ટુ K કેપ, તો I કેપ ઇન્ટુ K કેપ એટલે ક્લોકવાઇઝ આવવાનું આવશે. તો ક્લોકવાઇઝમાં છે એની વેલ્યુ નેગેટિવ મળશે, તો એ શું મળશે માઇનસ J કેપ. પણ આગળ પણ માઇનસ આપેલા એટલે એ સુધી જશે માઇનસ માઇનસ પ્લસ. એ જ રીતના અહીંયા શું હોય 4 J કેપ ઇન્ટુ J કેપ એ સુધી જશે J કેપ સ્ક્વેર અને એની વેલ્યુ શું હોય -1. અને અહીંથી શું મળી જશે માઇનસ I કેપ. મીન્સ અહીંથી શું મળી જશે 4I કેપ માઇનસ I કેપ મીન્સ એ શું થઈ જશે 3I કેપ 2K. સોરી, પેલા J કેપ વાળા ટર્મ લખે તો J કેપ શું હોય J કેપ પ્લસ 4J કેપ, તો એ શું થઈ જશે 5J કેપ અને પ્લસ 2K કેપ્સ અને માઇનસ 2. તો અહીંયાથી શું લખી નાખશું એ ફોર્મમાં આપણે કન્વર્ટ કરી દીધું. ફોર્મ ઓફ A1 પ્લસ A2 I કેપ પ્લસ A3 J કેપ પ્લસ A4 K કેપ is -2 પ્લસ 3 I કેપ પ્લસ 5 J કેપ પ્લસ 2 K કેપ્સ. અને
ઓર્ડરમાં લખી લઈએ. હવે જ સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. હવે આ જે ક્વેશ્ચન આપેલો એને આ ફોર્મમાં આપણે લઈ આવવું છે. તો એકદમ સિમ્પલ છે. અહીંયા ખાલી શું વેલ્યુ જ પુટ કરવાની છે. તો આઈ કેપ સ્ક્વેર છે એની વેલ્યુ શું હોય આપણને ખ્યાલ છે, શું હોય -1. એ રીતના જે કેપ ક્યુબ આપેલો હોય તો એને આપણે જે કેપ સ્ક્વેર ઇન્ટુ જે કેપ એ રીતના લખી શકીએ. એ જ રીતના અહીંયા શું હોય કે કેપ્સ ઇન્ટુ જે કેપ્સ, અને અહીંયા આઈ કેપ્સની 5 પાવર આપેલી છે તો એને આપણે કઈ રીતે લખી શકીએ, આઈ કેપ સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ, આ રીતે પણ લખી શકાય. કારણ કે અહીંયા આપણે આઈ કેપ્સની 2 પાવર હોય એની વેલ્યુ -1 છે એટલે ત્યાં પુટ કરી શકીએ. તો અહીંથી શું મળી જશે -1. જે કેપ સ્ક્વેર શું થઈ જશે -1. અહીંયા શું વધશે જે કેપ ઇન્ટુ જે કેપ, અહીંયા પાછી વેલ્યુ બંને મૂકી દઈએ તો -1. હવે -1 ઇન્ટુ -1 +1 વિચ મીન્સ જે કેપ ઇન્ટુ કે કેપ ઇન્ટુ જે કેપ્સ ઇન્ટુ આઈ કેપ. તો અહીંયા મલ્ટિપ્લિકેશન કરીએ તો જે કેપ ઇન્ટુ કે કેપ્સ છે એ શું મળી જશે આઈ કેપ, અને જે કેપ ઇન્ટુ આઈ કેપ્સ છે એ શું મળશે -કે કેપ, કારણ કે એ શું થઈ જશે ક્લોકવાઇઝ, તો એ શું મળશે માઇનસ વેલ્યુ. તો અહીંથી આપણને માઇનસ કોમન લઈએ તો આઈ કેપ ઇન્ટુ કે કેપ. આઈ કેપ ઇન્ટુ કે કેપ્સ છે એ શું મળી જશે, એ ક્લોકવાઇઝ આવશે તો ક્લોકવાઇઝમાં નેગેટિવ વેલ્યુ મળશે, અને એ શું મળશે થર્ડ વેક્ટર છે જે કેપ, તો એ માઇનસ જે કેપ મળશે. તો અહીંથી શું મળી જશે પ્લસ જે કેપ. તો એને આપણે આ ફોર્મમાં લખી શકીએ. અહીંયા જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ અને આઈ કેપ અને કે કેપ્સ છે એના કોફિશિયન્ટ શું મળ્યા હશે 0. તો એને ફોર્મમાં લખવું તો આ શું થઈ જશે 0 પ્લસ 0 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 0 કે કેપ્સ. એ રીતના આપણે એને લખી શકીએ. એ જ રીતના નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની ક્વેશ્ચન આપેલો આઈ કેપ પ્લસ જે કેપ હોલ ઇનવર્સ, એટલે કે અહીંયા બંનેનો ઇનવર્સ ફાઇન્ડ કરવાનો છે. તો હવે ઇનવર્સ માટેની ફોર્મ્યુલા શું હતી, આગળ કોઈ પોઈન્ટ છે એનો ઇનવર્સ કઈ રીતના ફાઇન્ડ થશે, તો એના માટે ફોર્મ્યુલા A/mod A. તો અહીંથી પહેલાં તો એનો મોડ્યુલસ ફાઇન્ડ કરવો પડશે અને એનો કોન્જ્યુગેટ એટલે કે A/ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો અહીંયા આ જે વેલ્યુ આપેલી એને શું કહીએ A. તો અહીંયા આપણે ફાઇન્ડ શું કરવાનું હોય અને શું કહીએ A. તો A/ છે એ શું બનશે, A/માં જે ઇમેજનરી પાર્ટ હોય એની સાઇન ચેન્જ, તો અહીંયા બંને પ્લસ છે તો બંને શું આવી જશે માઇનસ. પછી એના મોડ્યુલસની વેલ્યુ, મોડ્યુલસ માટે શું આવશે સ્ક્વેર રૂટ, એના જે કોફિશિયન્ટ છે એનો સ્ક્વેર અને પછી એનો સમૂહ. તો અહીંયા બંનેનો કોફિશિયન્ટ 1 આપેલા તો 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર which means 1 plus 1 means 2. હવે A inverse is equal to A/ divided by modulus A. તો A જે છે શું હોય I cap in પ્લસ અહીંયા જે વેલ્યુ મળેલી આપણને શું હોય A/ની માઇનસ I cap માઇનસ J cap, અને આની વેલ્યુ શું હોય સ્ક્વેર રૂટ 2. તો અહીંથી આપણે બંનેને અલગ અલગ પણ લખી શકીએ. તો આ શું મળી ગયું A ઇનવર્સ, એટલે કે આ જે ટર્મ આપેલી છે એનો ઇનવર્સ હશે એ કંઈ આ પ્રકારે મળશે. એના ફોર્થ એક્ઝામ્પલ લઈએ.
એ જે ફોર્થ એક્ઝામ્પલ છે એમાં પણ આ જે બે પોઈન્ટ આપેલા એ બંને પોઈન્ટનું મલ્ટિપ્લિકેશન છે એનો ઇન્વર્સ હશે એ શું મળશે એ આપણને પૂછેલું છે. પહેલાં તો શું ફાઇન્ડ કરવું પડશે આ બંનેનું મલ્ટિપ્લિકેશન. એ મલ્ટિપ્લિકેશન છે એ કોઈ પણ એક પોઈન્ટના ફોર્મમાં આવશે. પોઈન્ટ છે એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. અહીંથી અહીંયા આપણને આને શું કહીએ એ અને આને બી. તો એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3i કેપ અને બી ઇઝ ઇક્વલ ટુ 4j કેપ પ્લસ 3k કેપ્સ લઈ લઈએ. તો ફર્સ્ટ તો આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ કરવાનું છે એટલે એ ઇન્ટુ બી ફાઇન્ડ કરવાનું છે. તો એ શું મળશે? બંનેનું મલ્ટિપ્લિકેશન. તો બંનેનું મલ્ટિપ્લિકેશન છે એ કઈ રીતના થશે? પહેલાં 1 છે એનું મલ્ટિપ્લિકેશન આખા બ્રેકેટ સાથે, એ જ રીતના સેકન્ડ જે ટર્મ છે એનું મલ્ટિપ્લિકેશન આખા બ્રેકેટ સાથે થશે. તો અહીંથી શું મળી જશે? 4j કેપ પ્લસ 3k કેપ્સ. અહીંથી શું મળશે? 3 into 4 i cap into j cap. અહીંથી 3 into 3 i cap into k cap. 4 into 3 12 i cap into j cap જે છે એ શું મળશે? એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એ શું મળી જશે? પોઝિટિવ વેલ્યુ મળશે અને એ શું મળશે? કે કેપ્સ. અને એ જ રીતના 3 into 3 9 9 i cap into k કેપ્સ છે એની વેલ્યુ શું થઈ જશે? માઇનસ j કેપ. અહીંથી શું મળી જશે? 4j કેપ પ્લસ 3k કેપ્સ પ્લસ 12k કેપ માઇનસ 9j કેપ. એનું અહીંથી 4j કેપ માઇનસ 9k કેપ્સ છે એની વેલ્યુ શું મળી જશે? માઇનસ 5j કેપ. 3k કેપ પ્લસ 12k કેપ એ શું મળી જશે? 15k કેપ. એની વેલ્યુ મળી ગઈ એ ઇન્ટુ બીની વેલ્યુ. હવે એ જ રીતના આપણે બીજું શું ફાઇન્ડ કરવું? ઇન્વર્સ મેળવવું હોય તો પહેલાં તો એનો જે કોન્જ્યુગેટ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો કોન્જ્યુગેટ મીન્સ કે એ બી એ ઇન્ટુ બી બાર છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો એ શું થઈ જશે? બંનેની સાઇન ચેન્જ. તો અહીંયા શું મળી જશે? 5j કેપ માઇનસ 15k કેપ. અને નેક્સ્ટ જે છે એનો ઇન્વર્સ મેળવવા માટે મોડ્યુલસની વેલ્યુ ફાઇન્ડ કરવી જોશે. તો અહીંયા મોડ્યુલસ એ ઇન્ટુ બી મીન્સ સ્ક્વેર રૂટ 5 સ્ક્વેર પ્લસ 15 સ્ક્વેર. એના કોફિશિયન્ટ હોય એનો સ્ક્વેર. તો એ શું મળી જશે? 25 અને 15 સ્ક્વેર બી 225. તો હવે એ ઇન્વર્સ લખીએ તો એ ઇન્ટુ બી હોલ ઇન્વર્સ લખીએ તો એ શું આવશે? એ ઇન્ટુ બી બાર ડિવાઇડેડ એ ઇન્ટુ બી મોડ્યુલસ. એના આ વેલ્યુ જે છે એ શું મળશે? માઇનસ 15k કેપ અને મોડ્યુલસ એની વેલ્યુ શું મળી? 25 પ્લસ 225. તો એ શું મળી જશે? 250. તો અહીંથી આપણે 250 છે એના ફેક્ટર પાડીએ તો એ ફેક્ટર શું પડશે? 25 into 10. તો 25 છે એનું સ્ક્વેર રૂટ છે આપણને શું મળી જશે? 5. તો એને બહાર લખીએ તો અહીં શું આવશે? 5 સ્ક્વેર રૂટ 10. તો ઉપરથી 5 કોમન લઈએ તો નીચે પણ 5 છે તો એ કેન્સલ થઈ જશે એટલે અહીંથી આપણને શું મળી જશે? સ્ક્વેર રૂટ 10. તો એ શેની આપણા ઇન્વર્સની વેલ્યુ ફાઇન થઈ જશે. હવે એ જ રીતના તમને હું અહીંયા એક્ઝામ્પલ જે આપું છું એ તમે તમારી રીતના ફાઇન કરી શકશો. અહીંયા પણ આ જે પોઈન્ટ આપેલો હોય એનો ઇન્વર્સ ફાઇન કરવાનો છે. સેમ આ જ પ્રોસેસથી ફાઇન થશે. ઓકે, આગળના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ડિસ્કસ કરશું.